ફ્રેન્ડ્સ, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ અકાઉન્ટન્સી વિથ પલાશ સર. આજે આપણે ધોરણ 11ના બીજા પારિભાષિક શબ્દોની ચર્ચા કરીએ છીએ. ચેનલ પર નવા હો તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજે આપણે ઉપાડ પરની વાત કરીશું, જવાબદારીની વાત કરીશું અને આંતરિક જવાબદારીના પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું. ઉપાડ એટલે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે રોકડ અથવા માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે છે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. ઉપાડ એટલે ધારો કે રમેશભાઈ સ્ટેશનરીનો ધંધો કરી રહ્યા છે, તો રમેશભાઈ પોતાના બાળકો માટે નોટબુક, પુસ્તકો અને એ બધી વસ્તુઓ અંગત હેતુ માટે ઘરે લઈ જાય છે અને ઉપાડ કહેવામાં આવે છે. અથવા ધંધામાંથી 5,000નો ઉપાડ કરે છે, કે આ 7,000નો ધંધામાંથી રોકડ લઈ જાય છે ઘરે, તો એને ઉપાડ કહેવામાં આવે છે. અને ઉપાડ એ મૂડીમાંથી શું થાય છે? માઇનસ કરવામાં આવે છે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ, એટલે મૂડીમાં એક ઘટાડો સૂચવે છે. બરાબર. અંગત હેતુ માટે રોકડ અથવા મિલકત લઈ જવી તેને ઉપાડ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ઉપાડ કહેવામાં આવે છે. ચલો હવે આગળ વધીશું. તો નેક્સ્ટ જે છે જવાબદારી. જવાબદારી દ્વારા હવે અહીંયા શું કહે છે? જવાબદારી એટલે ધંધા દ્વારા ખરીદેલ માલ મિલકત. બરાબર. જવાબદારી એટલે ધંધા દ્વારા જવાબદારી એટલે જે ખરીદેલ માલ સામાન હોય ઉધારમાં એ ચૂકવવાપાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં પરત કરવામાં આવે ને જવાબદારી કહેવામાં આવે છે. ધારો કે રમેશભાઈએ કોઈ જથ્થાબંધ વેપારી પાસેથી સ્ટેશનરીનો સ્ટોક લીધો હોય 15 દિવસના વાયદે ₹15,000નો, તો એ રમેશભાઈએ ચૂકવવાના છે જથ્થાબંધ વેપારીને. શું કરવાનું છે? ચૂકવવાના છે પૈસા. તો એને શું કહેવામાં આવે છે? જવાબદારી કહેવામાં. જવાબદારી એટલે ધંધાની અંદર અને ધંધાની બહાર ચૂકવવા પાત્ર થતી રકમ, એટલે એને કહેવામાં આવે છે જવાબદારી. જવાબદારી બે પ્રકારની હોય, આંતરિક અને બાહ્ય જવાબદારી. તો આજે આપણે આંતરિક જવાબદારીની ચર્ચા કરીશું. તો આંતરિક જવાબદારી એટલે ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે છે ત્યારે ધંધાની આંતરિક જવાબદારી બને છે. રમેશભાઈ વ્યક્તિ છે, સામે સાઈ સ્ટેશનરી નામનો ધંધો કરે છે. તો રમેશભાઈ ₹5 લાખ ખર્ચીને સાઈ સ્ટેશનરી નામનો ધંધો ચાલુ કર્યો છે, તો સાઈ સ્ટેશનરીની જવાબદારી બને છે માલિક પ્રત્યે, એને આંતરિક જવાબદારી કહેવામાં આવે છે. બરાબર. આ ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી છે. ટૂંકમાં ધંધાએ માલિકને ચૂકવવા પાત્ર રકમ એ ધંધાની આંતરિક જવાબદારી કહેવામાં આવે છે. આંતરિક જવાબદારી ફક્ત બે વ્યક્તિ વચ્ચે હોય, ધંધા અને ધંધાના વ્યક્તિ જોડે. સાઈ સ્ટેશનરી છે એ કૃત્રિમ વ્યક્તિ છે, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે, એટલે માલિક અને ધંધા વચ્ચેની થતી જે જવાબદારી છે એને આંતરિક જવાબદારી કહેવામાં આવે છે. ધંધાએ માલિકને ચૂકવવાના જે છે, જ્યારે ધંધો સ્ટાર્ટ કરવો હતો ત્યારે માલિકે પૈસા ઇન્વેસ્ટ કર્યા, હવે ધંધો માલિકને પૈસા આપી રહ્યો છે, એટલે એને શું કહેવામાં આવે છે? આંતરિક જવાબદારી કહેવામાં આવે છે. તો ચેનલ ઉપર નવા હો તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બરાબર. ત્યાં સુધી મને રજા આપો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.